સાથે પેલી વાતચીત કરી રાજેશ, શું કહેશો? આપના સનને ટિકિટ મળી છે ભારતીય જનતા દ્વારા આ બીજી ટર્મ માટે. મારા સન કરતા હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મળી છે, કારણ કે જે રીતના એને 5 વર્ષ કામ કર્યું છે, સાથે સાથે અમારા પરેશભાઈ બ્રહ્મભટ્ટ જે અમારા વોર્ડની અંદર છેલ્લા સતત 3 ટર્મથી એ ત્યાં આગળ વોર્ડના પ્રમુખ હતા, એવા સિનિયર કોર્પોરેટર તરીકે સુરેખાબેન જે સતત 3 ટર્મથી હતા. અમારા જે જૂના પૂર્વ કોર્પોરેટર છે એવા કંચનબેન રાય કે જેમને પુત્રવધુને પણ આપી છે. એટલે અમારી જે વોર્ડ નંબરની ટીમ પહેલે બી સાઈનાથ ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી ગયા વખતે પણ તમે જોયું કે વડોદરા શહેરમાં પહેલા નંબરે, ગુજરાતમાં પહેલા નંબરે અમે જીત્યા હતા. આ વખતે ફરી એકવાર અમે કહીએ છીએ આ વિસ્તારને અમે ખૂબ સેવા કરી છે, વિસ્તારને અમે પરિવાર સમજો છે, એટલે વિસ્તાર અમને ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરમાં સૌથી વધારે વોટથી વોર્ડ નંબર 9 જીતે છે. આમ જોઈએ તો રાજેશભાઈને કોઈ પક્ષની જરૂર નહીં હતી, રાજેશભાઈનું કામ જ બોલે છે. તમારો અનુભવ છે અત્યારે જે વોર્ડ નંબર 15ના જે 4 ઉમેદવારો છે એ ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારો છે, એક વિશ્વ હિન્દુ પરિષદના છે અને એક મધુ શ્રીવાસ્તવના દીકરી. શું લાગે છે 15 નંબરમાં હરીફાઈ થાય? તમારો એક્સપિરિયન્સ શું કહે છે? વડોદરા શહેરનો નેતા નથી, હું પશ્ચિમ વિસ્તારનો વોર્ડ નંબર 9 નો નેતા છું. બહુ નાનો કાર્યકર્તા છું અને હું સેવક છું. કોણ આપશે કોણ જીતશે અમે નહીં નક્કી કરતા. એમના કામો ત્યાં જે એમને કામ કર્યા હશે તો એ લોકો ચોક્કસપણે એ લોકો જે લોકોએ કામ કર્યા હશે. આપણી જનતાને છેલ્લો મેસેજ, બસ જનતાને છે કે વડોદરા શહેરની અંદર સારા યુવાનો આવ્યા છે, સાથે આવ્યા છે, વિકાસ ભારતીય જનતા પાર્ટીમાં થયો છે. બાકી જે પણ કામો છે એ રહેલા આવા નવા યુવાનો જે આવ્યા છે એ કરશે. તમે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને પર ભરોસો રાખીને દરેક જગ્યા પર કમળને ખીલાવશું. ખૂબ આભાર રાજેશભાઈ. આપણી સાથે